हेलो मित्रों, जय माता जय द्वारकाधीश। स्वागत है फरीवार एक मारा नवा ब्लॉग में। तो आज આપણે બનાવશું મસ્ત મસ્ત રીંગણાની રેસીપી। તો આપણે લઈ લઈશું રીંગણા। તો આપણે મસ્ત મસ્ત રીંગણાનું કટિંગ કરી લીધું છે, ટમેટાનું પણ કટિંગ કરી લીધું છે। તો શેક લીગી બના રહ્યો અમારા રસોઈના વિડીયોમાં। ચાલો મિત્રો, આપણે મસ્ત મસ્ત તેલ મૂકી દીધું છે, બધો મસાલો પણ તૈયાર કરી દીધો છે ને રીંગણ પણ કાપીને કમ્પ્લીટ કરી દીધા છે। તો આપણે હવે વઘારી લઈશું। ચાલો મિત્રો, અમારે આપણે ઉમેરી દીધી છે હિંગ પણ ઉમેરીશું, જીરું પણ ઉમેરીશું, રીંગણ પણ આપણે ઉમેરી દીધા છે કટિંગ જે કરેલું છે, હળદર પણ ઉમેરીશું, મીઠું પણ ઉમેરીશું, મરચું પણ ઉમેરીશું। હવે એને બરાબર મિક્સ કરી લેશું। ટમેટાની પણ પેસ્ટ કરી હતી પણ આપણે એને એડ કરી દઈશું। મસ્ત મસ્ત બધું મિક્સ થઈ ગયું છે, જોઈ શકો છો મિત્રો। હવે આપણે આમાં પાણી પણ એડ કરીશું, જેથી કરીને પણ રસિયાવાળું પણ શાક મસ્ત મસ્ત ટેસ્ટી બની શકે। આવી રીતે કંઈક બને છે અમારું કાઠિયાવાડી દેશી શાક। હવે આને પણ 5-10 મિનિટ આપણે કૂક થવા દઈશું, 2-3 ચીટી પડવા દઈશું। ચાલો મિત્રો, બની ગયું છે મસ્ત મસ્ત રીંગણનું શાક બની ગયું છે અને બાજરાના રોટલા તૈયાર થઈ ગયા છે અને ઘરની ભેંસુની સાસુ છે। તો ચાલો મિત્રો, આવી હતી કંઈક શાક બનાવવાની રીત। તો તમને કેવું લાગ્યું અમારું શાક? તો સારું લાગ્યું હોય તો સરસ અમને કમેન્ટમાં જણાવશો। ત્યાં સુધી બીજા વિડીયો સુધી આવજો બધાને, બાય બાય, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।